નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટી ડિસેમ્બર મહિનાની છે જે તમારા સુધી પહોંચી ગઈ હશે અને એકમ કસોટી લખવા માટે માર્ગદર્શનરૂપ બને તે માટે અહીં તમારા માટે વિડીયો બનાવેલો છે. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 5 વિષય ગણિત ડિસેમ્બર મહિનાની એકમ કસોટી. પ્રશ્ન 1 આપેલો છે કે નકશો જે નીચેના આપેલા પ્રશ્નોનો જવાબ લખો. પહેલો પ્રશ્ન છે અહીં તો પેલો નકશો જોઈએ તો ગુજરાતનો નકશો આપેલો છે, બરોબર. અહીં તમને દિશા તમને ખબર છે કે ઉપરની તરફ ઉત્તર દિશા હોય, જમણા હાથ ઉપર પૂર્વ, ડાબા હાથ ઉપર પશ્ચિમ અને નીચેની બાજુ દક્ષિણ દિશા હોય છે, બરોબર છે. ગુજરાતનો નકશો છે જેમાં તમામ જિલ્લાઓ આપવામાં આવેલા છે નામ સાથે, બરોબર છે. હવે પહેલો પ્રશ્ન છે કે અમદાવાદથી નર્મદા જતા કયા જિલ્લામાંથી પસાર થવું પડે? તો તમે જુઓ, અમદાવાદ અહીં આપેલું છે અને નર્મદા અહીં આપેલું છે. તો અમદાવાદથી નર્મદાની વચ્ચે તમે આવો તો કયા કયા જિલ્લા આવે છે? ખેડા આવે, આણંદ આવે, વડોદરા આવે, બરોબર છે. તો તમારે અહીં જવાબમાં લખવાનું છે ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાંથી પસાર થવું પડે. બીજો પ્રશ્ન છે કચ્છથી અરવલ્લી જિલ્લો કઈ દિશામાં છે? તો કચ્છ અહીં આપેલું છે, બરોબર છે. હવે અરવલ્લી ક્યાં આપેલું છે તમારે ગોતવાનું છે. તો અરવલ્લી તમે જોઈ શકો છો ક્યાં આપેલું છે તમારે ગોતવા, અહીં આપેલું છે અરવલ્લી, જોઈ શકો છો. તો આ કઈ દિશા છે? પૂર્વ દિશા, બરોબર. અરવલ્લી જિલ્લો છે તે કચ્છથી કઈ બાજુ આવેલો છે? તો પૂર્વ દિશામાં આવેલો છે. તો તમારે જવાબમાં લખવાનું છે કે કચ્છથી અરવલ્લી જિલ્લો પૂર્વ દિશામાં આવેલો છે, બરોબર છે. હવે આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન આપેલો છે કે મોરબીને કયા કયા જિલ્લાની હદમાં અડે છે, બરોબર. તો મોરબી જિલ્લો અહીં આપેલો છે, તમે જોઈ શકો છો. સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર અને રાજકોટ 4 જિલ્લાની હદ છે તે અડે છે, બરોબર. તો મોરબીને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લાની હદ અડે છે. ચોથો પ્રશ્ન પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે? તો અહીં પાટણ આપેલું છે, જો. તો પાટણની ઉત્તર દિશા થાય આ. તો કયો જિલ્લો છે? બનાસકાંઠા. તો તમારે જવાબમાં લખવાનું છે કે પાટણની ઉત્તરે બનાસકાંઠા જિલ્લો આવેલો છે, બરોબર. આગળ જોઈએ. પાંચમો પ્રશ્ન આપેલો છે કે દરિયાકાંઠે જેની હદને અડતો હોય તેવા 2 જિલ્લાના નામ લખો. એટલે કે દરિયાકાંઠો હોય તેવા તમારે 2 જિલ્લાના નામ લખવાના છે. તો તમે નકશાનો વ્યવસ્થિત અભ્યાસ કરશો તો તમે જોઈ શકો છો કે એવા ઘણા બધા જિલ્લા છે કે જેની કિનારે દરિયા કિનારો આવેલો હોય. જે વાદળી કલરનો છે તે દરિયા કિનારો છે, બરોબર. તો એમાં તમે લખી શકો છો કચ્છ અને ગીર સોમનાથ. આ ઉપરાંત ભાવનગર લખી શકો છો, બરાબર. અમરેલી લખી શકો છો, દ્વારકા લખી શકો છો, મોરબી લખી શકો છો, જામનગર લખી શકો છો, કચ્છ લખી શકો છો, નવસારી, વલસાડ, ભરૂચ, આ તમામ જિલ્લાઓ છે તે દરિયા કિનારે આવેલા જિલ્લાઓ છે. તમારે કોઈ પણ 2ના નામ લખવાના છે, તમે કોઈ પણ લખી શકો છો, બરોબર. આગળ જોઈએ. બીજો પ્રશ્ન આપેલો છે અહીં 1 સેન્ટીમીટર માપવાળી જાળી પર મીણબત્તીનું ચિત્ર દોરેલું છે. આ ચિત્રની બાજુમાં આપેલા 2 સેન્ટીમીટરના માપવાળી જાળીમાં દોરો. તમે દોરેલ મીણબત્તીનું ચિત્ર મૂળ ચિત્ર કરતાં કેટલું ઘણું છે? તો તમે એમને વિચારી શકો છો કે પહેલું ચિત્ર 1 સેન્ટીમીટર માપવાળી જાળીનું છે, બીજું ચિત્ર છે તે 2 સેન્ટીમીટર માપવાળી જાળીનું છે. જો 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર, તો 2 સેન્ટીમીટર છે તે 1 સેન્ટીમીટર કરતાં ડબલ થાય છે. એનો મતલબ એમ કે તમે જે બીજું 2 સેન્ટીમીટર માપવાળી જાળીમાં જે ચિત્ર દોરો છો તે 1 સેન્ટીમીટર વાળી જાળી કરતાં ડબલ થશે, એટલે કે એના કરતાં ડબલ થશે, મોટું થશે, 2 ગણું થશે. તો તમે જવાબ લખી શકો છો કે મીણબત્તીનું ચિત્ર મૂળ ચિત્ર કરતાં 2 ગણું અથવા તો ડબલ મોટું થશે, બરાબર છે. હવે આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન છે તેમાં તમને એક નકશો આપેલો છે, તમે જોઈ શકો છો. અહીં બગીચો છે, અહીં રમતનું મેદાન છે, બરોબર છે. આ તમારે વ્યવસ્થિત રીતે કમ્પ્યુટર રૂમ, લાઇબ્રેરી આ તમામનો અભ્યાસ કરવાનો છે. પહેલું જ પ્રશ્ન આપેલો છે કે લાઇબ્રેરીની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તમે અહીં લાઇબ્રેરી આપેલી છે અને 1 સેન્ટીમીટર માપવાળું છે આ, તો એની લંબાઈ અને પહોળાઈ કેટલી થશે? તો એ લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીની લંબાઈ આપણે જોઈએ તો લંબાઈ એટલે આમ લંબાઈ થાય, બરોબર છે, આમ પહોળાઈ થાય. તો હવે આપણે લાઇબ્રેરીની લંબાઈ અને પહોળાઈ જોઈએ. અહીં પ્રમાણમાં આપેલું છે કે 2 સેન્ટીમીટર બરાબર 5 મીટર. હવે અહીં જે ચોરસ દોરવામાં આવેલો છે તે કદાચ 2 સેન્ટીમીટરનો હશે, એટલે એનો મતલબ 5 મીટર થાય છે, બરોબર. તો લાઇબ્રેરીની લંબાઈ 2 ખાના છે અને પહોળાઈ પણ 2 ખાના છે. એનો મતલબ એમ
કે 2 ખાના એટલે 1 ખાનું એટલે 2 સેન્ટીમીટર, 2 ખાના એટલે 4 સેન્ટીમીટર થાય. તો 2 સેન્ટીમીટર એટલે 5 મીટર થાય. તેનો મતલબ એમ કે આમ પણ 10 મીટર છે ને આમ પણ 10 મીટર છે. તો તમારે જવાબ લખવાનો છે કે લંબાઈ બરાબર 2 ગુણ્યા 5, કારણ કે 5 મીટર છે એનું પ્રમાણમાપ આપેલું છે. જો અહીં પ્રમાણમાપ આપેલું છે, બરાબર. તો 2 ગુણ્યા 5 બરાબર 10 મીટર, એટલે કે લંબાઈ 10 મીટર અને પહોળાઈ પણ એટલી જ છે. 2 ગુણ્યા 5 બરાબર 10 મીટર. બીજો પ્રશ્ન છે, કાર્યાલયની પૂર્વ દિશા તરફ શું છે? આ કાર્યાલય છે. તો કાર્યાલયની પૂર્વ દિશા શું થાય? આ થાય. શું આપેલું છે અહીંયા? બરાબર, બગીચો. તો તમારે લખવાનું છે જવાબમાં કાર્યાલયની પૂર્વ દિશા તરફ બગીચો છે. બરોબર છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન આપેલો છે કે બગીચાની પહોળાઈ કેટલી છે? તો અહીં તમે જોઈ શકો છો કે બંને બાજુનું માપ સરખું છે. બરોબર, 5 ખાના આપેલા છે. એક ખાના 2 સેન્ટીમીટરના છે, એટલે 5 ખાના એટલે કેટલા સેન્ટીમીટર થયા? 10 સેન્ટીમીટર. બરોબર છે. 1 2 3 4. તો અમે તમે જુઓ લંબાઈ અને પહોળાઈ. લંબાઈ છે અને પહોળાઈ, તો પહોળાઈ કેટલી આપેલી છે? આ લંબાઈ કહેવાય. બરાબર, પહોળાઈ આમ પહોળું થયું. કેટલું આપેલું છે? 5. હવે 5 તો 4 ગુણ્યા 5 બરાબર 20 મીટર. 2 સેન્ટીમીટર એટલે 5 મીટર પ્રમાણમાં આપેલું છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ધોરણ 7ના વર્ગખંડની સામે કયા ધોરણનો વર્ગખંડ આવેલો છે? તો તમે જોઈ શકો છો નકશામાં કે ધોરણ 5 છે. ધોરણ 7ના વર્ગખંડની સામે કયો વર્ગખંડ આવેલો છે? તો ધોરણ 4. તો તમારે લખવાનું છે કે ધોરણ 7ના વર્ગખંડની સામે ધોરણ 4નો વર્ગખંડ આવેલો છે. હવે આગળ જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે 5મો કે સભા મેદાન અને રમતના મેદાનમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે? તો બંનેમાંથી જે દેખાવમાં મોટું તેનું ક્ષેત્રફળ વધુ. બરોબર છે. તો તમે જોઈ શકો છો કે સભા મેદાન ક્યાં આપેલું છે? તો અહીં આપેલું છે. બરોબર, આ સભા મેદાન છે, આ રમતનું મેદાન છે. હવે ટોટલ ખાના ગણી લ્યો તો 1 2 3 4 અને 5. ઊભા ગણી લ્યો 1 2 3 4 5 6. ટોટલ 30 ખાના છે. આમાં ગણી લઈ 1 2 3 4 5 6 7 અને આમ ગણી લઈ 1 2 3 4 7 4 28. આના 30 થયા, આના 28 થયા. તો કેનું ક્ષેત્રફળ વધુ થશે? બરાબર, આના વધુ થયા રમતના મેદાનના. તો તમારે જવાબમાં લખવાનું છે કે રમતના મેદાનનું ક્ષેત્રફળ વધુ છે. બરોબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. તમને સમજૂતી સાથે જવાબ એટલા માટે આપું છું કે તમે જ્યારે કોઈ પણ પરીક્ષા આવે તો તમને આ વસ્તુ મગજમાં રહે કે ક્ષેત્રફળ કઈ રીતના, કયું નાનું છે કયું મોટું છે, કઈ રીતે નક્કી કરવું. બરોબર છે. આગળ જોઈએ. પ્રશ્ન 4 છે કે નીચે આપેલા આકારોને ધ્યાનથી જોવાનું છે. જો આ આકારોને વાળવાથી સમઘન બનતો હોય તો હા, સમઘન ન બનતો હોય તો ના લખવાનું છે. પહેલું છે તો પહેલાને વાળવાથી સમઘન બને છે તો બરાબર. બીજું ચિત્ર છે તેને વાળવાથી સમઘન બનતો નથી તો ના. ત્રીજું ચિત્ર છે તેને વાળવાથી પણ સમઘન બનતો નથી તો એમાં પણ ના. ચોથું છે તેને વાળવાથી સમઘન બને છે તો હા. પાંચમું છે તેને વાળવાથી પણ સમઘન બને છે તો પાંચમામાં પણ હા. પાંચમું આપેલું છે સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો અહીં તમને જે સમઘન આપેલું છે તેનું તમારે વાસ્તવિક ચિત્ર બનાવવાનું છે. તમને જેવું આવડે તે રીતનું આ રીતનું બનાવવાનું રહેશે. બરાબર છે. આપેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો તમને ખોખું આપેલું છે તો તમે તેને જો આ રીતના જે તમને ઉદાહરણમાં આપેલું છે તે રીતે તમે એને પેન્સિલની મદદથી બનાવી શકો છો. બરોબર છે. પેન્સિલ અને સ્કેલ, નાની ફૂટપટ્ટી હોય તમારી પાસે તો તેનો ઉપયોગ કરી તમે આ રીતના દોરી શકો છો. આશા રાખું છું તમને આ વિડીયો છે તે તમને એકમ કસોટી લખવામાં મદદરૂપ બનશે. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સારો લાગે તો અન્યને પણ શેર કરવું. થેન્ક યુ.